હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પાઠ 12 અપરાજય એ પાઠના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જોઈ રહ્યા છીએ. તો અહીંયા પહેલી પ્રવૃત્તિ છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલો પ્રશ્ન આપ્યો છે, કૌરવ સૈન્યને કોણે પદ્મવ્યૂહમાં એટલે કે કમળના આકારમાં ગોઠવ્યું? તો જવાબ થશે ગુરુદ્રોણે. શિબિરની બહાર નીકળી પદ્મવ્યૂહમાં ગોઠવાયેલી કૌરવ સેનાનું નિરીક્ષણ કોણે કર્યું? તો જવાબ થશે અભિમન્યુએ. પ્રશ્ન 3, અભિમન્યુએ પદ્મવ્યૂહ ભેદવા કોની આજ્ઞા માગી? તો જવાબ થશે ધૃષ્ટદ્યુમ્નની. પ્રશ્ન 4, અભિમન્યુના સારથીનું નામ શું હતું? તો જવાબ થશે સી. સુમિત્ર. પ્રશ્ન 5, અભિમન્યુ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો નથી? તો જવાબ થશે સી. ધૃષ્ટદ્યુમ્નનો ભાઈ. પ્રશ્ન 6, પદ્મને ભેદવા નીચેનામાંથી કોણ સમર્થ નહોતું? તો જવાબ થશે એ. ઇન્દ્રદેવ. પ્રશ્ન 7, અભિમન્યુની પાછળ પદ્મમાં પ્રવેશતા પાંડવ યોદ્ધાઓને કોણે રોકી દીધા? જવાબ થશે એ. જયદ્રથે. પ્રશ્ન 8, પદ્મમાં ઘેરાયેલા અભિમન્યુ પર એકસાથે હુમલો કરવામાં નીચેનામાંથી કોણ નહોતું? તો જવાબ થશે બી. દુર્યોધન. પ્રશ્ન 9, અભિમન્યુના મૃત્યુના કારણે કોણ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચીને રડતું હતું? તો જવાબ થશે ડી. ભીમ. પ્રવૃત્તિ 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે અને આપણે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલો પ્રશ્ન છે, જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. પ્રશ્ન 2, સવારનો તડકો આ કુમળા યોદ્ધાના ઘોર વર્ણને દીપાવતો હતો. ત્રીજું વાક્ય, મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. 4, અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો. 5, એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો અભિમન્યુ પદ્મ મધ્યે આવી પહોંચ્યો. 6, દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખરાતું જોયું. 7, શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. પ્રવૃત્તિ 3, નીચેના વાક્યોમાંથી ખરા વાક્ય સામે ખરું અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો. પહેલું વાક્ય છે, દ્રોણ પદ્મવ્યૂહની રચના કરી તેની પાંડવ સેના ચિંતિત હતી. સાચું થશે. બીજું વાક્ય, પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું. સાચું. ત્રીજું વાક્ય, અભિમન્યુએ વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે. સાચું. 4, વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુએ અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી. સાચું. 5, પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ વ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે. ખોટું. 6, પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી. ખોટું. 7, અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે. ખોટું. 8, દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી. સાચું. પ્રવૃત્તિ 4, વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવો. તો અહીંયા તમે આડાવડા વાક્યો જોઈ શકો છો, જેને આ પ્રમાણે આપણે ક્રમમાં ગોઠવવાના છે. પ્રવૃત્તિ 5, નીચેના વાક્યો કોણ બોલે છે તે જણાવો. પહેલું વાક્ય છે કે જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તો આ વાક્ય ધૃષ્ટદ્યુમ્ન બોલે છે. બીજું વાક્ય, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. તો આ દ્રૌપદી બોલે છે. ત્રીજું વાક્ય, આપે મને બોલાવ્યો. અભિમન્યુ. ચોથું વાક્ય, હા બેટા, અમે જ તને બોલાવ્યો છે. યુધિષ્ઠિર. પાંચમું વાક્ય, બધા મહારથીઓ તારી સાથે જ રહીશું. ભીમ. છઠ્ઠું વાક્ય, એવું થઈ શકશે કે કેમ તે વિશે વિચારવાનું છોડી દઉં છું. અભિમન્યુ. 7,
કુમાર દ્રોણને હું જાણું છું. સુમિત્ર. 8. પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી. જયદ્રથ. 9. પાર્થ અમે તારા પુત્રના હત્યારા છીએ. યુધિષ્ઠિર. પ્રવૃત્તિ 6. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું છે, 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે ક્યાં લઈ ગયા? તો જવાબ થશે, 13મા દિવસે સવારે શત્રુઓ અર્જુનને યુદ્ધ માટે રણભૂમિના દક્ષિણ છેવાડે લઈ ગયા. બીજો પ્રશ્ન, પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કહ્યું? જવાબ, પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. પાર્થે તેને આ વિદ્યા આપી છે. પ્રશ્ન 3, અભિમન્યુને પદ્મવિદ્યા કોણે શીખવી હતી? જવાબ થશે, અભિમન્યુને પદ્મવિદ્યા અર્જુન અને કૃષ્ણએ શીખવી હતી. ચોથું વાક્ય, પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ કોની કોની પાસે હતી? જવાબ થશે, પદ્મવ્યૂહ ભેદવાની શક્તિ શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમ્ન અને અભિમન્યુ પાસે હતી. પ્રશ્ન 5, કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે કોણ કોણ હતા? કુરુસેનાનું નિરીક્ષણ કરવામાં અભિમન્યુ સાથે યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી હતા. પ્રશ્ન 6, પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? જવાબ, પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. પ્રશ્ન 7, અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ વિશે શી આશંકા વ્યક્ત કરી? જવાબ, અભિમન્યુએ યુધિષ્ઠિર આગળ પદ્મવ્યૂહ ભેદવા અંગે શ્રદ્ધા વ્યક્ત કરી, પણ પદ્મ પ્રવેશ પછી પાંખડીઓ બીડાઈ જાય તો પોતાના અસ્તિત્વ વિશે આશંકા વ્યક્ત કરી. પ્રશ્ન 8, ભીમે બળ આપતા અભિમન્યુને શું કહ્યું? ભીમે બળ આપતા અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદાય કે તરત જ સાથે ધસી જઈએ, બધું વેરવિખેર કરી નાખવાની વાત કરી. પ્રશ્ન 9, અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ કોના કોના રથ દોડ્યા? અભિમન્યુના રથની સાથે રણભૂમિ તરફ સાત્યકી, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુળ, કૈકેયી બંધુ અને ધૃષ્ટકેતુના રથ દોડ્યા. પ્રશ્ન 10, શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? જવાબ, અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો બચી શક્યો હોત. પ્રશ્ન 11, અભિમન્યુ કૌરવો પર કેવી રીતે છવાતો ચાલ્યો? સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવ પર છવાતો ચાલ્યો. પ્રશ્ન 12, દુર્યોધનનો ક્રોધ સાથી કાબૂમાં ન રહ્યો? જવાબ, અભિમન્યુએ દુર્યોધનના પુત્રને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. પ્રશ્ન 13, અભિમન્યુનો વધ કોણે શી રીતે કર્યો? અભિમન્યુનો વધ 6 મહારથીઓએ એકસાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરીને કર્યો. પ્રશ્ન 14, અપરાજેય પાઠના લેખકનું નામ શું છે? અપરાજેય પાઠના લેખકનું નામ ધ્રુવ ભટ્ટ. પ્રવૃત્તિ 7, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પ્રશ્ન 1, સૈન્યને પદ્મવ્યૂહમાં જોઈને ધૃષ્ટદ્યુમ્નને શી ચિંતા થઈ? કૌરવ સેનાએ પદ્મવ્યૂહ ગોઠવ્યો હતો. ધૃષ્ટદ્યુમ્ન પાંડવ પક્ષે હતા. તેમણે આ પદ્મવ્યૂહ જોયો એ પોતે યુદ્ધકળાના નિષ્ણાત હતા. તેમણે થયું કે સાંજ સુધીમાં પાંડવ સેના જો આ પદ્મવ્યૂહ ભેદી નહીં શકે તો મહાવિનાશ રેલાશે. પ્રવૃત્તિ 2, છાતી સરસો ચાંપી યુધિષ્ઠિરે અભિમન્યુને શું કહ્યું? અભિમન્યુને છાતી સરસો ચાંપી યુધિષ્ઠિરે કહ્યું, બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે. તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. પ્રશ્ન 3, સારથીએ અભિમન્યુને ચેતવતા શું કહ્યું? સારથીએ અભિમન્યુને ચેતવતા કહ્યું, કુમાર દ્રોણને હું જાણું છું. તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. પ્રશ્ન 4, અભિમન્યુના કયા કાર્યથી દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા?
અભિમન્યુ વીજળી જેવી ગતિથી પદ્મવ્યૂહની પ્રથમ હરોળ પર ત્રાટક્યો. જે પદ્મને ભેદવાનું દેવો માટે પણ કઠિન હતું, ઇન્દ્ર પણ તેને ભેદવા સક્ષમ નહોતા, એ પદ્મને અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણભરમાં ભેદી નાખ્યું, જેથી દ્રોણના ગરવાના ચૂરેચૂરા થઈ ગયા. પ્રવૃત્તિ 8. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. પ્રશ્ન પહેલો છે કે સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું? અભિમન્યુએ સારથીની પીઠ થાબડીને કહ્યું કે સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ ને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચોવચ દોડાવી જા. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો નહોતો તેમ માનજે. પ્રશ્ન 2. ટૂંકમાં લખો અભિમન્યુના મૃત્યુની અસર. અર્જુનની ગેરહાજરીમાં કૌરવોએ કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોકને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્ર વિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યા. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિશ્ચલ થઈ ઊભા રહ્યા. પ્રશ્ન 3. અભિમન્યુને ગુમાવ્યાની અસર યુધિષ્ઠિર અને ભીમ પર શી થઈ? અભિમન્યુને ગુમાવ્યાની ઘેરી અસર યુધિષ્ઠિર અને ભીમ પર થઈ. યુધિષ્ઠિર અર્જુનને જોઈને મોટા અવાજે રડી પડ્યા ને જાણે પોતે જ એના હત્યારા હોય એવું અર્જુનને કહ્યું. પોતે આગળ કશું બોલી શક્યા નહીં. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેશ ખેંચતો રડતો હતો. પ્રવૃત્તિ 11. પાઠ વાંચો અને વિધાન કોને લાગુ પડે છે તે લખો. તો અહીંયા તમને જયદ્રથ, અભિમન્યુ, દુર્યોધન, દ્રોણ, દ્રૌપદી, અર્જુન, યુધિષ્ઠિર, ભીમ અને કૃષ્ણ આપ્યા છે. તો સામે એ પાત્રો જેને લાગુ પડતું એ પાત્રનું નામ લખવાનું છે, જે નામ તમે અહીં જોઈ શકો છો. પ્રવૃત્તિ 12. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો કૌંસમાં આપેલા શબ્દો પરથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પ્રવૃત્તિ 13. વાર્તાના શબ્દનો અર્થ ધારો અને ખરું કરો. મહાવિનાશ, તો સાચો અર્થ થશે મોટો સંહાર. દીપાવવું, શોભાવવું. વેરવિખેર, વેરણછેરણ. લગોલગ, લગભગ, પાસે. અશક્ત, નબળું. હતાશ, નિરાશ. પીઠ થાબડવી, પ્રોત્સાહન આપવું. ત્રાટકવું, ઓચિંતો હુમલો કરવો. ફાળ પડવી, ઓચિંતું ભયભીત થવું. પ્રવૃત્તિ 14. નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરો. જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલાં, યુદ્ધ પછીની બની હોય તો તેની સામે પછી, અને યુદ્ધ દરમિયાનની હોય તેની સામે દરમિયાન લખો. તો તમે જવાબ જોઈ શકો છો કે અભિમન્યુએ પહેલી હરોળ તોડી, તો દરમિયાન. આ યુદ્ધ દરમિયાનની ઘટના છે. પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા. પહેલાં, આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા. પહેલાં, દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો. દરમિયાન, અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા. પછી, પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું. દરમિયાન, પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા. પહેલાં, અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચોવચ આવી પહોંચ્યો. દરમિયાન, યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો. પહેલાં, પાંડવો જયદ્રથ સામે જીતી ન શક્યા. દરમિયાન, પોતાના પુત્રના મૃત્યુથી અર્જુનને આઘાત લાગ્યો. પછી,
પ્રવૃત્તિ 15 બંને વાક્યો વાંચો. આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે ખરું કરો. તો અહીંયા પહેલું આપ્યું છે કે અભિમન્યુ પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. બીજું છે કે સોમુ સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો ભેદવું એટલે તોડવું. એ જ પ્રમાણે આગળ જોઈશું તો ગૌર વર્ણ એટલે કે ગોરા રંગનું. ગર્વના ચૂરેચૂરા કરવા એટલે કે અભિમાન ઉતારવું. અસહાયતા એટલે કશું ન કરી શકવાની લાગણી. નિશસ્ત્ર શસ્ત્ર વિનાનું. નિશ્ચલ હાલ્યા ચાલ્યા વગરના. શોકમય ઊંડા દુઃખમાં. પ્રવૃત્તિ 16 વાક્યોમાંનો રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ, તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો અહીંયા પહેલું વાક્ય છે કે જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. તો જ્યારે અને ત્યારે રેખાંકિત શબ્દનો ઉપયોગ કરી અને નવું વાક્ય બનાવવાનું છે. તો જ્યારે વરસાદ પડશે ત્યારે નદીમાં નવું પાણી આવશે. એ જ રીતે આપણે નહીંતર શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવીશું. બસ મોડી આવી, નહીંતર અમે વહેલા પહોંચી ગયા હોત. ત્રીજું વાક્ય, જો પરીક્ષામાં પાસ થવું હોય તો ભણવામાં મહેનત કરવી પડશે. પપ્પાએ નવો સૂટ તૈયાર જ રાખ્યો હતો કે જેથી લગ્નમાં પહેરી શકાય. 5 અમે પ્રવાસે જવાના છીએ એ માટે નાસ્તાની વ્યવસ્થા કરી દીધી. 6 છોટું સાયકલ પરથી પડી ગયો છતાં પણ તેણે સાયકલ શીખવાનું છોડ્યું નહીં. 7 ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય તો પણ શાંત રહેવું જોઈએ. 8 કાર્યક્રમ પૂરો થયો ત્યારબાદ સૌ પોતપોતાના ઘરે ગયા. 9 અમે સાંજે જમ્યા પછી ચાલવા જઈએ છીએ. પ્રવૃત્તિ 17 વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી કરો કે જેથી વાક્ય સાચું બને, જોડી કરે. તો આડાવડા શબ્દો આપણે ગોઠવવાના છે. પહેલું થશે અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યોદ્ધો પહોંચી ન શક્યો. બીજું વાક્ય અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. ત્રીજું વાક્ય અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યામાં પ્રવીણ હતું. ચોથું વાક્ય અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. પાંચમું વાક્ય અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. તો બાજુમાં સાચી જોડણી લખેલી છે જે તમારે જોઈ લેવી. પ્રવૃત્તિ 19 નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો લખો. ચિંતા, ફિકર, બેચેની. આવડત, કુશળતા, કૌશલ્ય. આંખ, નેત્ર, ચક્ષુ. નિયમ, રિવાજ, ધારો. વેગ, ગતિ, ઝડપ. કઠિન, અઘરું, મુશ્કેલ. દ્રષ્ટિ, નજર, ધ્યાન. હતાશ, નિરાશ, નાસીપાસ. ઘેરાવો, રોકાણ, અટકાયત. સિવાય, વિના, વગર. 20 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. પહેલું છે કે આશીર્વાદ, તો વિરોધી થશે શાપ. વિશાળ, સંકુચિત. છોડવું, સ્વીકારવું. વિદાય, આવકાર. સમર્થ, અસમર્થ. કાબુ, બેકાબુ. સહાયતા, નિસહાયતા. સૂર્યાસ્ત, સૂર્યોદય. શક્તિ, અશક્તિ. આવડત, બિનઆવડત. પ્રવૃત્તિ 21 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હરાવી ન શકાય તેવું. અપરાજય. લશ્કરી સૈનિકોને રોકવા માટેની જગ્યા, એટલે કે તેમને રોકાવા માટેની જે જગ્યા હોય તે શિબિર. જેનો ઈલાજ ન હોય તેવું. અસાધ્ય. ચક્ર જેવા આકારનું. ચક્રાકાર. રથ હાંકનાર એટલે સારથી. તદ્દન ઓછી ઊંડી સપાટીવાળું પાણીનું સ્થાન. છીછરું. કમળના આકારમાં ગોઠવાયેલું સજ્જ સૈન્ય. પદ્મવ્યૂહ. દ્રુપદ રાજા યજ્ઞસેનની પુત્રી
દ્રૌપદીનું નામ એટલે કે યાજ્ઞસેની. પ્રવૃત્તિ 22. નીચેના રૂઢિપ્રયોગોના માત્ર અર્થ લખો. પહેલું છે આંખોમાં આંખો પરોવવી, એકબીજા સામે એકધારું જોવું. બીજું છે રોમ રોમ સળગી ઉઠવું, ખૂબ ગુસ્સે થવું, સિરે હોવું, માથે જવાબદારી હોવી. 4. આંસુ છલકાઈ જવા, આનંદ વિભોર થવું. 5. છાતી સરસું ચાંપવું, લાડથી પોતાની પાસે લેવું. 6. પીઠ થાબડવી, પ્રોત્સાહન આપવું. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરો. તો અહીંયા વાક્ય છે કે જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. આ જ વાક્યમાંથી મળતી માહિતીવાળા વાક્યો સામે ખરાની નિશાની કરો. તો આ બંને વાક્યો સાચા થશે. દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે તે વાક્યમાં ક્યાં લાગુ પડે છે તે તપાસીને જોડકા જોડો. તો અહીંયા આપણે અભિમન્યુને બચાવવા હવે કોઈ નહીં પહોંચી શકે. તો સાચો જવાબ થશે અસહાયતા. મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે. દુઃખ, અરે રે આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો. શોક, મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે. શરમ. તો અહીં આપણે આ સ્વાધ્યાય પોથીના બધા જ પ્રશ્નોની પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.